આદિ, શું માંડ્યું છે આ બધું? મને સમજાતું નથી. શેની વાત કરો તમે? સાનું શું? હા, મીરાના ઘરેથી કંઈ જવાબ જ નથી આવતો. આ સગાઈ થઈ ગઈ ને એને કેટલો સમય થઈ ગયો ખબર છે ને? વરસ દિવસ જેવું નીકળી ગયું એમ સમજ. આ મને ખબર છે, પણ આપણે એ લોકોને એટલો ફોર્સ થોડા કરી શકીએ કે લગ્ન કરાવી દો, લગ્ન કરાવી દો. લે વળી, આ કઈ વાત થઈ? ફોર્સ ન કરાય તો? ફોર્સ તો કરવો જ પડે ને બેટા. મેં મીરા સાથે વાત કરી હતી, એને મને કહ્યું કે હમણાં એ લોકો પાસે કઈ સગવડતા નથી એટલે થોડો સમય ખમવું પડશે. એટલે થોડો સમય એટલે સમયની કોઈ મર્યાદા હોય? 6 મહિના, વરસ દિવસ, 1.5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, આવી કોઈક સમય મર્યાદા હોય? થોડો સમય એટલે આપણે શું સમજવાનું? હે, સમજવાનું એ જ કે તમે કીધું હતું એ પ્રમાણે મેં વાત કરી હતી એને, અને મેં કહ્યું હતું કે મીરા તમે હવે તું ઘરમાં વાત કરને કે આ વર્ષે તો લગ્ન કરી આપશે ને? તો કહે છે કે ના, હજી પપ્પા કંઈ જવાબ નથી આપ્યો, અને બહાના બનાવતી હતી. આ ચોખ્ખું તમને કહી દઉં છું, ને મારાથી વધારે કહેવાતું નથી. આમે તે મને કહેવો લગ્નનો છે ને બહુ ઓલું નથી કે જલ્દી પરણી લઉં. સમયે સમયે બધી વસ્તુ સારી લાગે, લગ્નનું એ નથી. એટલે આ લોકો પૂછે છે કે દીકરાની સગાઈ થઈ ને એને આટલો સમય થઈ ગયો તો હજુ લગ્નની તારીખ તમે કેમ નથી લેતા? મમ્મી, શું મમ્મી? ઉંમર શું છે હજી મારી? ઓહો, ઉંમર શું છે એટલે એ જ કહેવા માંગુ છું કે આ જ ઉંમર છે જ્યારે તારા લગ્ન થઈ જવા જોઈએ. હા, પણ થઈ જવા જોઈએ, પણ એ લોકો નથી હજી તૈયાર. તો આપણે પરાણે કોઈને જબરદસ્તી થોડા કહેવાય કે લગ્ન કરી લો. હું એમ કહું છું તને કે તને એટલો નથી વિચાર આવતો કે આ બધી વસ્તુમાં તું માત્ર ને માત્ર મીરાનો સાથ આપી રહ્યો છે? ના, એ વસ્તુ તમે ખોટું વિચારો છો. અત્યારથી તમે આવું બધું છે ને મગજમાં વાતો લઈને નહીં ફરતા, નહીં તો ઝઘડા છે ને અહીંયાથી જ શરૂ થાય. બરાબર. કે તું તો છે ને સગાઈ થઈ ને ત્યારથી તું મીરાનો થઈ ગયો હતો, અને લગ્ન થશે પછી તમે આ જ શબ્દો બોલશો કે તું તો પહેલા જ થઈ ગયો હતો. અત્યારે તું એનો જો ને તારી બાયડીનો. મને એક જ વાતનો જવાબ આપ તું કે એ લોકો લગ્ન ક્યારે લેશે? હવે એ લોકો ગરીબ છે તો આપણે શું કરી શકીએ? મને નથી ખબર. વાહ વાહ, સરસ, કહી દેવાનું. એટલે તારી માએ જાહેરમાં બધાને જવાબ આપવાના હોય તો એ માએ વિચારવાનું કે શું જવાબ આપવાનો, અને તારે તારી પસંદગીની છોકરી લાવી હતી. બાકી મારે તો એને આ ઘરની બહુ બનાવી જ નહોતી, બરાબર? અને હજુ કંઈ મોડું નથી થયું. તારા કરશન મામા કહેતા હતા જ બહુ સરસ છોકરી છે એમના ગામની. બસ આટલા માટે તમને પેટમાં દુખે છે કે જલ્દી છે ને સામેવાળા લોકોની ફર નથી ને છતાંય તે તમારે ઉતાવળ કરવી છે જેથી કરીને કંઈ પણ સંબંધ આમ તેમ થાય ને તૂટી જાય એટલે મને કોઈ બીજી જગ્યાએ પરણાવી દે. આ બધું છે ને તારા માટે જ કરું છું, તને ખબર છે ને? બાકી હું નમતું ન મૂકું. નમતું મૂકવું પડે મમ્મી, અમુક સમયે નમતું મૂકવું પડે. અને તમે જે મારી યાર આ રીતના કહો છો ને કે લગ્ન માટે પૂછ, આ તે તારી રીતે નક્કી કર્યું છે, તને ગમે છે એટલે આ બધું નક્કી થયું છે, તો તમને દીકરાની ખુશી નથી દેખાતી? તમે ખુશ નથી? તારી ખુશીના કારણે જ અટકી પડી છું ને. હા, તને હતો એના સાથે પ્રેમ, અને તારે પ્રેમ લગ્ન કરવા હતા. આ લોકોની વચ્ચે તારા પપ્પાનું ને મારું નાક ન કપાય એટલે અમે લોકોએ હામી ભરી. સગાઈ કરી નાખી. બધા લોકો હવે તમને કોઈ પૂછે ને કે સગાઈ થઈ ગઈ છે, લગ્ન ક્યારે, એને કે ભાઈ એવું જરૂરી નથી લગ્ન થઈ જ જાય તરત. તમે લોકો બધા એવી રીતના કરતા હશો, અમે કરશું ત્યારે કહેશું. એટલું ના કહી શકીએ આપણે? સામેવાળાની બીકથી આપણે જલ્દી લગ્ન કરી લેવાના? અરે સામેવાળાની બીકની વાત નથી. અરે તે સમજતો કેમ નથી? આવું પૂછી લઈશ, મીરા સાથે વાત કરી લઈશ, એને પૂછી લઈશ, એને ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ કે મારા મમ્મી લગ્ન માટે મને દબાણ કરી રહ્યા છે, પ્લીઝ તમે આ સમય આપો. કયા સમયમાં, કયા મહિનામાં તમે જલ્દી લગ્ન માટે તૈયાર છો? પૂછી લેશે. બસ. હા, બીજું કઈ? બીજું શું કહેવાનું હોય? આ જ વાત છે મારે. તને કંઈ કહેવાતું નથી, પછી તરત જ ગુસ્સો કરે છે મારી ઉપર. સાદાઈથી પતી જાય તો કઈ વાંધો? ફૂલાર કરી નાખ. જરાય નહીં. કેમ? શું કામ? હા, મારો એકનો એક દીકરો ને મારે એને સાદાઈથી પરણાવવાનો? ગામ આખાને કઈ વળી છું કે મારા દીકરાના લગ્ન તો હું ધામધૂમથી કરાવીશ, ને એ લોકોએ છે ને એના પાછળ ખર્ચો કરવો પડશે, બરાબર છે? આપણે જાન લઈને જઈએ ને તો જો ભાઈ, આ બાબતમાં તું મારી વચ્ચે ન પડતો. ખોટું કહેવાય. આ તો તમને ખબર છે કે નથી પહોંચી શકે એમ, ગરીબ ઘર છે તો ત્યાં ક્યાંથી સગવડતા બધી ઊભી થાય? વાહ, સરસ. એટલે બધી વાતમાં ગરીબીનું બાનું બનાવી દેવાનું ને આપણે હાથ ઊંચા કરી દેવાના કે ભાઈ ગરીબ માણસ છે, શું કરી શકીએ આપણે? મને ખબર છે એ લોકો છે ને 100 જણાને જમણા હોય ને તો એને તકલીફ પડે એમ છે, અને ત્યાં તમે 1000 જણાને લઈ જશો તો એ કેમનું ભેગું થશે? બેટા તું વિચાર તો કર તારા પપ્પાની પ્રેસ્ટીજનો, અમારો અને આ આપણા કુટુંબનો. એટલું તો વિચાર કર. આપણા નાનકડા પ્રસંગમાં 250-300 માણસ આવે ને તારા લગ્નમાં 1000 માણસને લઈને ના જઈએ તો કેવું લાગશે? ભગવાન કરીને પાછો કોરોના આવે. હે? હા.
શું બોલે છે તું? જેથી કરીને પાછું ઓલું નિયમ આવી જાય ને કે સામેવાળાના 20 ને તમારા 20 એટલે 25 માં પૂરું. હું વાત કરી લઈશ ભાઈ, ગુસ્સો ન કરો, વાત કરી લઈશ. બોલ ને. કઈ થાય જ તને? મને શું થાય છે? મને તો કાંઈ નથી થતું. તને શું થાય છે? કેમ આમ કરે છે? તું વિચાર કર કે મારે અત્યારે ક્યાં હોવું જોઈએ અને હું ક્યાં છું. ઓફિસે હોવું જોઈએ અને તું મારી પાસે છે, પણ તારું મન કામમાં લાગતું જ નથી. તબલો તારો કામમાં નથી લાગતો? જો મને ગુસ્સો ના અપાવ મીરા, તને કહી દઉં છું. તો શું કરવું છે બોલ. મમ્મીએ આજે પાછી વાત શરૂ કરી દીધી. એ તો રોજ કરે છે આદિ. તારા મમ્મીને એટલે એમને કે પ્રોબ્લેમ હોય તો જ અમે લગ્ન માટે ના પાડતા હોય કે નહીં? પણ હવે નથી માનતા. હું કેટલીક વાર મનાવું, બહાના બનાવીને થાકી ગયો છું. પણ અમારી કેપેસિટી નથી લગ્ન કરવા માટે, એટલે પપ્પાએ કીધું છે કે હજુ 1 વર્ષ તો ખમવું જ પડશે. 1 વર્ષ? 1 વર્ષ કઈ મોટી વાત છે? 12 મહિના આમ નીકળી જાય. અરે શું નીકળી જાય? કેવી વાત કરે તું? જરાક સમજવાની કોશિશ કર. 1 વર્ષ મારા મમ્મીને હું શું કહીશ? મમ્મી તો અત્યારે જ કહે છે કે આ મહિનામાં કે આવતા મહિનામાં જલ્દી તારા લગ્ન થઈ જવા જોઈએ, નહીં તો આ સગપણ આપણે તોડી નાખશું. એમ થોડી હાલતા હશે તોડી નાખીએ એટલે? જો સગાઈ કરી છે, તારા મમ્મીને સમજાવ કે 12 મહિના જોઈએ છે. મમ્મીએ તો મને એમ પણ કહ્યું કે મને પૂછીને પ્રેમ નહોતો કર્યો, મને પૂછીને મારી મરજીની છોકરી સાથે તે સગાઈ પણ નથી. તો તારા મમ્મીની મરજીની છોકરી સાથે પ્રેમ કરવો જોઈએ. હા તો એને નડે છે બધી વસ્તુઓ, અને તમે લોકો છો કે પાછા તમારા છે ને, હા તમારા પપ્પા રૂઢિચુસ્ત માણસ, અને એ એમ ઈચ્છે છે કે હું કોઈ પાસે પાછો મદદ ન માંગુ, હાથ લાંબો ન કરું, પૈસા મારી પાસેથી આવે ને તો જ હું લગ્ન કરું. તો બરાબર જ કહે છે પપ્પા. હું આપું ને મારા પપ્પા મદદ કરશે. મારા પપ્પા નહીં લે પૈસા. તો એ જ તો વાંધો છે. તમે લોકો છે ને સમજ. તમે લોકો નહીં, તમે લોકો ને એમાં મારું કઈ ચાલતું નથી. પપ્પા કહીને એમ મારે કરવું પડે છે, સમજો? તું સમજ મીરા, મારા મમ્મીને છે ને હું શાંત પાડવા માટે ઘણો બધો પ્રયત્ન કરું પણ નથી પડતા. તો શું કરવું છે હવે? ગુસ્સો કરીને સગાઈ તોડી નાખશે તો? પાક્કું? તો તોડી નાખો. તારા મમ્મીને કે સગાઈ તોડી જ નાખે હવે તો. તું કેવું વાત કરે છે? તો હું શું બોલે કરું? અહીંયા પપ્પા નથી માનતા, ત્યાં મમ્મી નથી માનતા. અરે હું શું કરું આમાં વચ્ચે? જો તું સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તું કર. મારે કોઈ સગાઈ તોડવી નથી. મેં પ્રેમ તને કર્યો છે, લગ્ન તારી સાથે કરવા છે અને તારી સાથે રહેવાનું છે. નહીં નહીં, મારે બીજા સાથે રહેવું છે. એટલે પણ એના માટે હું સમય કાઢી શકું છું ને. મને સમયથી વાંધો નથી. કદાચ 1 વર્ષ 2 વર્ષ ખમવાનું કે તો હું ખમી જઈશ. મને ખબર છે કે તું મારી છો ને મારી જ રહીશ. આજ નહીં તો કાલ ઘરમાં જવાની છો, બહાર નથી જવાની. પણ મમ્મી, તો મમ્મીને આવું જ સમજાવવાનું કે મારી છે ને મારી જ રહેશે, વર્ષ 2 વર્ષ પછી અહીંયા જ આવશે. પણ મમ્મીને મારી નથી બનાવી તને, સમજે તું? તો એમ કે ને કે મુદ્દો એ છે કે તારા મમ્મીને આપણી સગાઈ તોડાવી છે. એને તું ગમતી જ નથી, એને તને આ ઘરમાં જ નથી આવવા એની દેવી. સાથે ક્યાં લગ્ન કરવા છે? નો ગમું તો પણ એને મારા માટે જે બીજી બધી છોકરીઓ જોયેલી હતી ને એની સાથે કરાવવું છે. મારા મામા એને બધાએ નક્કી કરેલું છે તે ને. જોઈતી છોકરીઓ મેં એકઈ નથી જોઈ. મમ્મીએ બધું ફિક્સ કરીને રાખ્યું છે. ખાલી અહીંયા સગાઈ તૂટી, સામે સીધા લગ્ન. હું નહીં તોડું. અને એ પૈસાવાળા છે તમારા કરતાં વધારે. તમારી પાસે જો કે બહુ ઓછા છે, એમની પાસે વધારે છે. ઓય તું પૈસાનું ના સંભળાવ, સમજો? જો આદિ, તારા પપ્પાને હું એમ કહું છું કે કોઈ પાસે સંબંધ તમારા સારા હોય તો ઉછીના લઈ લ્યો. મેં નહીં કીધું હોય, મેં નહીં વાત કરી હોય. હું કંટાળી ગઈ ને મેં પપ્પાને એમ કીધું કે હવે હું જોબ કરવા માંડું જેથી પૈસા ભેગા થાય, તો એ પપ્પા ના પાડે છે. મારી મમ્મી છે ને બધી પરીક્ષાઓ લેશે તમને, એ ખબર છે. તમે જમણવારમાં પણ શું રાખશો શું નહીં એ પણ એ નક્કી મારા મમ્મી કરાવશે. અને તમને એવું બધું ખર્ચો કરાવશે ને કે તમે લોકો કોઈ પણ સંજોગે હાજ નહીં પાડી શકો, એ પણ મને ખબર છે. તો હવે શું કરવું છે? છો મીરા, કંઈક તો કરવું પડશે. મારે તારે બંને વિચારવું પડશે અને રસ્તો કાઢવો પડશે. આનો રસ્તો આપણે નહીં કાઢીએ તો બીજું કોણ કાઢશે? કહા એટલે આપણે જ કાઢીશું, પણ તો શું કરીએ બોલ? ભાગી જઈએ? હા, ભાગવું નથી ભાઈ. ભાગે ને હવે બધા ગામમાં વાતો નહીં કરે કે સગાઈ થઈ ગઈ તો ભાગ્યા શું કામ? તો ખબર જ પડશે ને લોકોને કે બિચારાઓને બેયને કંઈક તકલીફ હશે. મમ્મીને જ માને એમ. હું કંઈક કરું છું. ટ્રાય કરી જોઉં ને એકવાર. હું મમ્મીને સમજાવીને કોશિશ બ્લેકમેલ કરીએ તો? બ્લેકમેલ તો નહીં માને. વર્ષ દિવસ પાછો સમય એવડો મોટો છે ને કે 12 મહિના. 12 મહિના કેવી હું રીતના? આ બાજુ પપ્પાને મનાવું, કદાચ 12 માંથી 6 થઈ જાય તો. પ્રયત્ન કર. હું મારી રીતે પ્રયત્ન કરું છું. મળીને પ્રયત્ન કરશું. અને આમ છે ને ઓફિસમાંથી લીવ લઈને નીકળી નહીં જવાનું વારે ઘડીએ. કામ કરતા મને મારી જિંદગીનો સવાલ જ્યારે આડો આવતો હોય ને ત્યારે કામ થોડી વાર સાઈડમાં મૂકવું પડે. એવું હોય. હવે પતી ગઈ ને વાત, હવે તો જા ને મને મૂકતો જા. ચાલ.
મીરા ક્યાં ગઈ હતી? બે બે ઘડીક તો બાપ પાસે બે. તને ખબર છે તારો બાપ હાવ એકલો છે. કેમ શું થયું? પહેલાં તો આમ તરત આવીને કહેતી પપ્પા પપ્પા તમે શું કરો છો, અને અત્યારે કાંઈ બોલ્યા વગેરે વહી ગઈ. શું વાત શું છે એમ કે ને? આદિને મળવા ગઈ હતી પપ્પા. હાજીને મળવા ગઈ હતી? હા, એને કામ હતું એટલે બોલાવી હતી. ઓફિસથી આવ્યા હતા મળવા માટે. હા હા. પપ્પા, મારા સાસુ થોડી ઉતાવળ કરે છે. એમનું કહેવાનું એવું છે કે હવે જલ્દીથી જલ્દી લગ્ન કરી લેવા જોઈએ. હા બેટા, જોકે એની વાત સાચી જ છે ને. ગમે એમ તો એ દીકરાની માં છે, અને કઈ માં એના દીકરાના લગ્ન માટે ઉતાવળ ન કરતી હોય, એટલે એ એની જગ્યાએ સાચા જ છે. તો શું કરવું પપ્પા? તમે આ બાજુથી એમ કહો છો કે આપણે 1 વર્ષ ખમવું પડશે, આપણી સગવડ નથી, અને ત્યાંથી મારા સાસુ એમ કહે છે કે રાતોરાત તમે લગ્નની તૈયારીઓ કરો. તો અમે શું કરીએ બંને? આદિત્ય અને મારે શું કરવાનું છે આમાં એ ખબર નથી પડતી. તમારી વાત માનીએ કે એમ નહીં? જો બેટા, તને તો ખબર છે ને આપણી ઘરની પરિસ્થિતિ. મારે તો તારા લગ્ન કાલ કરી દેવા છે, અને હરેક બાપને એના જવાન દીકરીના લગ્નની ઉતાવળ જ હોય. એમ જ થતું હોય કે મારી દીકરીના જલ્દી પીળા હાથ થાય ને તો સારું. પણ હું મજબૂર છું કે તારા લગ્ન હું નથી કરી શકતો. અને એવું લાગે ને તો આપણે 1 વર્ષ પછી તમે તારે ભલે આપણે ગમે મારે લેણું થાય, આપણે 1 વર્ષ પછી એને કંઈ ખાલી 1 જ વર્ષ ખમવાનું છે. પછી તારા લગ્ન હું આદિત્યારે કરાવી જ દેવાનો છું. પપ્પા, એ નથી ખમે એમ. તમને ખબર છે ને મારા સાસુના સ્વભાવની. એ જે જીદ પકડીને બેસે ને મુકતા એમને આવડતું જ નથી. મેં પણ આદિત્યને એ જ કીધું, અને આદિત્યને પણ કોઈ ઉતાવળ નથી. એ તો કહેતા હતા કે વરસને ને 2 વર્ષ ખમવું પડે ને તો પણ મને કોઈ વાંધો નથી. આપણી લીગલી સગાઈ થઈ છે એટલે ચિંતા જેવી કોઈ વાત નથી. પણ મારા સાસુને શું કરવું છે એ જ ખબર નથી પડતી. બેટા, મને સમજાય છે મને તો તારી વાત. અને આદિત્યના મમ્મી એની જગ્યાએ રાઈટ છે, તું તારી જગ્યાએ રાઈટ છો. પણ હું જ એક બદનસીબ બાપ છું ને, કે દીકરીને જન્મ તો આપી શક્યો, પણ એના લગ્ન માટે પહેલેથી તું નાની હતી ને ત્યારથી મારે બધી તૈયારી કરવાની હોય. કારણ કે દીકરીનો જન્મ થાય ને તરત જ એના મા બાપ જો જાગૃત હોય ને તો એને સમજી જવાનું કે કાલ સવારે દીકરી મોટી થાય, એને બધાય હરખ હોય, એને બધા ખર્ચા હોય, એના લગ્ન થાય, એ બધી તૈયારી મારે કરવાની હોય. પણ અફસોસ છે મને હોતે કે હું આ બધી તૈયારી ન કરી શક્યો. કારણ કે તું નાની હતી ત્યારથી તારી મા તો બીમાર જ રહેતી હતી. એની બીમારીમાં બધો ખર્ચો થઈ ગયો, અને હું હરખું કામ નહોતો કરી શકતો. પણ કાંઈ વાંધો નહીં બેટા, તું ચિંતા નહીં કરી. બને ને એટલા જલ્દી તારા લગ્ન કરાવી દેવું. તું ખાલી એટલી એને તૈયારી કરાવજે કે બને એટલા જલ્દી મારા પપ્પા લગ્ન કરાવી લે. પપ્પા, આપણે એ લોકો પાસેથી મદદ લઈ લઈએ તો? બેટા, એવી કેમ વાત કરે છે તું? મેં આખી જિંદગી કેટલી તારી મમ્મી બીમાર હતી છતાંય કોઈ પાસે હાથ નહીં લંબાવ્યો, અને હું દીકરીના સાસરા પાસે મદદ માગું એમ? નહીં, એવું તો ક્યારેય નહીં બને. હું મારી જાત વેચી નાખીશ, બાકી એ લોકો પાસે મદદ નથી માગવાની. અને માની લે કાલ સવારે અત્યારે તારા લગ્ન કરવા માટે મેં મારો જે આ જીત સ્વભાવ છે એ છોડી દઉં, અને એની પાસે માની લો કે મેં મદદ માગી લીધી. પણ કાલ સવારે તને એ સંભળાવશે, તારા સાસુ તને એમ કહે કે તારા બાપે તો મારી પાસે ભીખ માગીને તારા લગ્ન કરાવ્યા છે, એટલે તું કાંઈ વધારે પડતું બોલતી નહીં. એટલે આખી જિંદગી તારે સાંભળવાનું રહે. નહીં બેટા, એવો વિચારથી ન કરાય. કે સાચી વાત છે પપ્પા. આમ તો તમે જે કહો છો એ પ્રમાણે મારા સાસુનો સ્વભાવ એ કંઈ નહીં. તમે વિચારી લો કે તમારે શું કરવું છે, અને જો એવું હોય ને મારા સાસુ જીદ કરે ને તો સગાઈ તોડવામાં પણ મને કોઈ વાંધો નથી. બેટા, એવી રીતે કાંઈ થોડી સગાઈ તોડી નખાય. તો શું કરું પપ્પા? એકનું બલિદાન આપવું જ છે ને, તો પછી સગાઈનું જ આપવું જોઈએ. અરે, તું આ આદિત્યને સારી રીતે પ્રેમ કરે છે અને એની હારે લગ્ન કરવા માગે છે, પણ કહેવાય છે ને કે તારો જન્મ જ અહીંયા ખોટો થયો છે. કારણ કે હું તો ગરીબ છું પહેલેથી, પણ મારી ગરીબાઈની લીધે કાંઈ તારી ઈચ્છાને તારી ખુશીને થોડા દફનાવી દેવાના હોય. એટલે હું કંઈક વ્યવસ્થા કરું છું તમ તારે, તું ચિંતા નહીં કરતી. બાકી સગાઈ તોડવાની વાત બીજી વાર નહીં કરતી. વાત કરવી હતી પણ કોઈને કહેતા નહીં તો કહું
હા કે કોઈ નહીં કહો. જોરથી ન બોલતા અને મારા મમ્મીને ખબર ન પડે એમ. કારણ કે મારા મમ્મીની તમને ખબર છે ને, અત્યારે જ્વાળામુખી બની ગયા છે. બધી જગ્યાએ આખા ઘરમાં ધબધબાટી બોલાવે છે. વાત શું છે ખબર છે પપ્પા? કઈ એવી સિક્રેટ વાત છે? સિક્રેટ વાત નથી પપ્પા, મારા લગ્નની વાત છે. મારા મમ્મીને સમજાવો ને, મારી પાછળ પડ્યા છે. કેમ? લગ્ન કરી લે અને મને નથી ઉતાવળ એટલી તો મમ્મીને ઉતાવળ છે. એમ પણ બેટા તારે સગાઈ તો ઘણા સમયથી થઈ ગઈ છે, હવે લગ્ન તો કરવા જ પડે ને. કરવા પડે, ના નથી પાડતા એ લોકો, પણ એ લોકો હજી 1 વર્ષ ખમવાનું કહે છે તો આપણે એમની પરિસ્થિતિ પણ જોવી પડે ને, સમજવી પડે ને. પણ મારા મમ્મી છે કે માનતા નથી. એ કહે છે કે ના ના, સામેવાળાનું હવે ના જોવાનું હોય, હવે આપણે કહીએ દીકરાવાળા કે એમ જ થાય. તમને ખબર છે કે મીરાને મેં પસંદ કરી છે. તો બરોબર છે, છોકરી સારી જ છે, એમાં કોઈ મને ઓલું નથી. પણ મારા મમ્મી, એ તારા મમ્મીનો સ્વભાવ એવો છે અને એ હું એને સમજાવવાની કોશિશ કરું, પણ હું સામે નરેશભાઈની સાથે વાત કરી લઉં કે ઘણો સમય થઈ ગયો છે તો હવે લગ્ન વહેલાસર કરી દે તો વધારે સારું બેટા. મને પાછી બધી ખબર છે કે એ હા નહીં પાડે. 1 વર્ષનું તો કહેશે જ. એમની પાસે કોઈ સગવડતા હોવી જોઈએ ને. એ વાત અને એ બરોબર છે. બચારા એટલા સારા માણસો છે કે આપણી પાસેથી મદદ પણ નહીં લે. નહીં દે કરે તે તમે કે હું પૈસા આપીને આપણે લગ્ન માટે હા પડાવી દે, પણ એવું નથી થઈ શકે. અને મારા મમ્મીએ જીદ લીધી છે કે ગમે તે થઈ જાય, લગ્ન તો હવે આ મહિનામાં કે આવતા મહિનામાં થવા જ જોઈએ. એટલે શું આ કઈ રીત કહેવાય? એ તો કોઈ વાત શક્ય જ નથી બેટા. ચાલ ને હું પણ તારા મમ્મીની જોડે વાત કરું, સમજાવું એમને કે આવા પછી બીજી વાર આવા માણસો આપણને મળે નહીં, આવી દીકરી પણ આપણને મળે. ભલે એ લોકો નાના છે પણ ઇજ્જતવાળા છે. અને આપણી પાસે મેન આપણો બેનિફિટ એ છે કે આપણી પાસે 1 રૂપિયો એ લોકો ડિમાન્ડ નથી કરતા, નાના હોવા છતાંય. તમે સમજો છો મારા જેન્ટલમેન પપ્પા, આ બધી વસ્તુઓ તમારા માઇન્ડમાં છે, પણ મારી માં છે ને, માં, એના મગજમાં તો એક જ વસ્તુ ચાલે. શું ખબર છે? એ જ કે આ છોકરી ગરીબ ઘરની છોકરી આપણા ઘરમાં ન આવવી જોઈએ. આદિએ પસંદ કરી છે ત્યાં મારું એ ચોખ્ઠું ફિટ થવા દેવા નથી માંગતા. એટલા માટે નવા બહાના ગોતીને સગાઈ તોડાવવાના ધંધા કરે છે, જેથી કરીને મમ્મી જ્યાં ઈચ્છતા હતા ને એના બધા પિયરિયા, અમારા મામા ને બધા ગોતે છે ને મારી માટે છોકરીઓ ગોતીને રાખી જ છે ને લાટબધીઓ. એની સાથે મમ્મીનું એમ છે કે આને હું ન્યા પરણાવી દઉં જલ્દી. સમજ્યા તમે? તારી મમ્મી કહેતી હતી તો એના ભાઈના કોઈ છોકરી રિલેશનમાં છે, બહુ સારી છે. વાત તારી રાઈટ, મને ગળે ઉતરે બેટા તારી વાત. તો હવે હું એ જ તો અટવાઉં છું. કાંઈ નહીં, હું મારી રીતે કોશિશ કરું તારી મમ્મીને સમજાવવાની. એ બહુ ગુસ્સામાં છે પપ્પા, તમે જરાક ધ્યાન રાખજો અને એવી રીતના વાત કરજો કે જેમાં એવું ના લાગવું જોઈએ કે મેં તમને કઈ નહીં, ખ્યાલ નહીં આવે, કારણ કે મારો સ્વભાવ જેવો છે પ્રેમથી વાત કરવાનો. આજે વાત નહીં કરતા. ઓકે. શું કામ ખબર? હમ. આજે મેં વાતાવરણ તપાવી દીધું છે થોડુંક. ઓકે. એટલે આજે કોઈ વસ્તુ ગળે નહીં ઉતરે. એટલે આ વાત તમે કાલ ઉપર છોડીને જરાક સવારની આમ કહેવાય ને કે પેલું કિરણ ઉગે અને જે આમ આંખ ઉપર આપણને હા 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 એમ થાય ને, એવી રીતના મારા મમ્મી સૂતા હોય અને તમે એની સામે બેસી જાજો અને જેવા મારા મમ્મી આંખ ખોલે એટલે તમે કહેજો એ હરી હરી તું કરે ખરી હે, એમ કરીને તમે ધીમે એમને બેઠા કરજો. બેઠા કરીને પછી તમે એમની સાથે વાત કરજો અને વાત કરીને પ્રેમથી તમે સમજાવી દેજો કે હમણાં તું ખમી જા. સમજ્યા? સમજાઈ ગયું, મને બધું જ સમજાઈ ગયું. મારો દીકરો બહુ હોશિયાર છે, એના મમ્મી કરતા 2 ડગલા આગળ નથી રેવાતું. થઈ જશે બેટા, સમય બધું કામ થયા કરે ને તું ટેન્શન નહીં કર. હું વાત કરું છું, 1 દિવસ જવા દે, એમને ઠંડી પડવા દે. ઠંડી પડવા દઈએ. પાછા કોઈને કહેતા નહીં. ઓહો, બહુ સરસ દિવસ છે આજનો તો. વેરી નાઇસ. હા હા, સાનો વેરી નાઇસ? હા, શું દિવસો સારા છે? દિવસો ખરાબ ચાલે છે એમ બોલો. વેરી નાઇસ વાળા. તું કેમ એટલી ગુસ્સામાં રહે છે એ મને નથી સમજાતું યાર. તમને તો ક્યારેય નહીં સમજાય. તમને શું કામ સમજાય? તમને હજી સુધી કંઈ સમજાયું છે ખરું? જુઓ, મને એટલી ખબર પડે છે કે આપણે નરેશભાઈને ત્યાં જઈએ કે એમને અહીંયા બોલાવી લઈએ અને વાત કરી લઈએ કે આ બધું શું માંડ્યું છે એમને. શું વાત કરવી છે હવે તારે એમની જોડે? જો એ નાના માણસો છે, બરોબર છે, આપણા આદિને મીરા ગમે છે, એ બેઉના હિસાબે આપણે એમનું સગપણ કરે હોય. નાના માણસો છે, પોષી ના શકતા હોય તો થોડોક રાહ જોવામાં આપણને વાંધો શું? થોડીક રાહ જોવાની હોય તો વાંધો ના આવે, પણ હજુ તો એ લોકો લગ્નની તારીખની વાત જ નથી કરતા, આગળ વધારવી જ નથી વાતને. અને તમે બાપ દીકરા બંને એકની એક વાત કરો છો.
ના ના આમ ન હોય, પેલું ન હોય, ફલાણું ન હોય, ઢીકણું ન હોય. અરે આવી રીતે ન ચાલે. આજના જમાનામાં સારા માણસો મળવા બહુ મુશ્કેલ છે અને આવા માણસો આપણને બીજી વાર ક્યાંય મળશે નહીં, ભલે એ નાના છે આપણી કરતાં. બરાબર છે. આ આટલું લાંબુ લચક ભાષણ આપી દીધું. મીરા બહુ સારી છે, મીરા આપણા આદિને પ્રેમ કરે, આદિ એને પ્રેમ કરે છે, ફલાણું છે, ઢીકણું છે. આટલું બધું લાંબુ લાંબુ તમે ભાષણ તો સરસ રીતે આપી દો છો, પણ તમને ખબર છે આ લોકોને જવાબ આપવા અઘરા પડે છે. અને ના એ લોકોની એ હોય તો આપણે સગપણ તોડી નાખીએ એટલે વાત થાય પૂરી. ઘણી છોકરીઓ દુનિયામાં પડી છે, ક્યાં આપણા આદિને છોકરીઓ માટે કમી છે? મારો દીકરો દેખાવડો છે, ભણેલો છે ને રૂપિયા ટકે આપણે સુખી છીએ. પણ તોડવું છે તારે એમ? હા એમાં તો ફાયદો શું તને થવાનો? ફાયદો કંઈ નહીં. હા, દીકરાના લગ્ન જ જો સમયસર ના થવાના હોય તો એવા સગપણનું કામ જ શું છે? અરે ક્યારેક સમય અને સંજોગો એવા હોય કે ક્યારેક આપણે ખમવું પડે, એની બી મજબૂરી આપણે જોવી પડે ને. મજબૂરી માણસની એક વાર જોવાય, 2 વાર જોવાય, 3 વાર જોવાય. આ સગાઈ ટાણે પણ છે ને એ બધા ખર્ચા આપણે જ કર્યા છે, ભૂલતા નહીં. અને લગ્નમાં 1000 જણને લઈને જવાની વાત છે. 1000 ના એ લોકોએ 800 કરાવે, 800 ના 700 ને હવે 500 પર આવી ગયા છે. તો હજુ ઠેકાણા નથી પડતા એ લોકોના. અરે નાના માણસો છે, આપણી પાસે ભગવાનનું દીધેલું બધું છે. કદાચ 5-50 વધારે જશે તો એમાં કે આપણને ફરક નહીં પડી જાય. મેં નરેશભાઈની સાથે ફોન પર વાતે કરી લીધી. એણે કીધું કે બને એટલી જલ્દી કોશિશ કરું છું મેરેજની તારીખ આપવાની. બહુ સરસ માણસ છો હો તમે. તમારું તમારે શું કહેવું, મને તો સમજાતું નથી. બસ આટલી વાત મને સમજાઈ જાય ને જીવનમાં કે તમે બાપ દીકરો તમારું ધાર્યું કરવાનું બંધ કરી દો તો હું સુખી, તો બહુ થઈ ગયું. પણ નહીં, એવું થશે નહીં ને. શું કામ થાય? ખુશ રહેતા શીખ. હું કેટલો ખુશ રહું છું. આવી રીતે ટેન્શન કરી કરીને એક તો તું મારું લોહી હા ઉકાળે છે. બરાબર છે, તમારું લોહી તો ઉકળે જ ને. પણ અહીંયા છે ને મારો જીવ ઉકળે છે. રોજ લોકોને જવાબ આપું, મંદિરે જાઉં તો મને લોકો પૂછે શું થયું રીચાબેન, ક્યાં પહોંચી તમારા દીકરાની લગ્નની વાત? સરલા માસીને ત્યાં જ્યારે પ્રસંગ હતો ને ગઈ ને, હવે બહુ લાવો, કેટલી વાર લગાડશો? અને આ તારા આદિત્યએ તો એની જ મનમાની કરી છે. છોકરી સારી છે, બધી વાત સાચી, પણ હવે એ છોકરીને ઘરની વહુ બનાવીને લાવી તો પડશે ને. આ બધી વાતો છે ને મારે રોજ લોકોના મોઢેથી સાંભળવી પડે. તારા ટેન્શનમાં મારે 10 કિલો વજન ઘટી ગયું હમણાં ને હમણાં. હવે તું શાંતિ લે, શાંતિથી વિચાર. એ માણસો સારા છે, આવું ઠેકાણું આપણને બીજું નહીં મળે. હું એ જ કહું બસ. છું કે છે ને થોડીક ધીરજ. જો વસ્તુ છોકરી આપણને સારી મળતી હોય ને તો હું તો એક નહીં 5 વર્ષ ખમવા તૈયાર. આપણો આ દીકરો ખુશ રહેવો જોઈએ એની સાથે રહીને. વાહ વાહ, 5 વર્ષ ખમવા તૈયાર. જ્યારે છોકરા એના આવી જાય ને બાળક, એવી ઉંમરે એના લગ્ન કરાવવાના આપણે. બરાબર? તમે છે ને તમારી બુદ્ધિના ઘોડા ઓછા દોડાવો. તમારી બુદ્ધિના ઘોડા તમારે તમારા ધંધામાં જ દોડાવવાના. આ ઘરની વાતમાં છે ને તમે ડબકા મૂકો છો ને એમાં મજા નથી આવતી. પરેશાન કરી નાખ્યો છે ભાઈ, નહીં સમજે કોઈ દિવસ મારી વાત. પરેશાન કરી નાખ્યા. બોલો, મેં પરેશાન કર્યા? હું નહીં સમજું. વાહ રે વાહ, સારું કહેવાય. બાપ દીકરા બેવ ભેગા થઈને એકની એક જ વસ્તુ કરશે. ક્યારે સમજવાનું નથી. નહીં બાપ સમજે નહીં દીકરો સમજે. મારે કરવું તો કરવું શું, મને સમજાતું નથી. કંઈ નહીં, નરેશભાઈને ફોન કરીને આજે ઘરે બોલાવું ને એની સાથે વાત તો કરીશ જ. નહીં મૂકવું આજે, એમને નહીં મૂકવું, એ વાત તો પાકી છે. બસ આ મીરાનો બાપ આવે ને એટલી વાર છે. ઘરમાં બાપ દીકરો છે નહીં એટલે આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. ઘરે તો બેસીને આવ્યા હશો, ચા પાણી પીને જ આવ્યા હશો, એટલે એ તો ન પૂછું તો પણ ચાલશે નહીં? એટલે શું છે કે તમને આમ પણ પેલું ડાયાબિટીસ છે, ચાની તો આદત છે નહીં. વાત એમ છે કે તમને મારે ઘરે તાત્કાલિક બોલાવવા પડ્યા. તમે વિચારતા નથી જરાય? તમે શું કહેવા માંગો છો? બહુ ભોળા હા તમે નરેશભાઈ, બહુ ભોળા. તમને કંઈ ખબર જ નથી હોતી કે શું થઈ રહ્યું છે ને શું થવા બેઠું છે. પણ છતાંય હું કહી દઉં, આ તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે થઈ અને લગભગ 1 વર્ષ તો થઈ જ ગયું. હા 1 વર્ષ થઈ ગયું. હા ઉપર થયું હશે પણ ઓછું નહીં. બરાબર? અને ત્યારબાદ તમે પણ તમારા પ્રસંગોમાં જતા હશો, અમે અમારા પ્રસંગોમાં જઈએ. આમ જોવા જઈએ ને તો અમારા કુટુંબમાં વરસ દિવસ સુધી કોઈની સગાઈ રહી નથી. આમ સગાઈ થાય ને બીજા જ મહિને, એટલે કે 2-3 મહિનાની અંદર લગ્ન થઈ જ જાય દીકરા અને દીકરીના. સમજ્યા તમે? હા. પણ આ તમે દર વખતે સગવડ નથી. આ બાનું ક્યાં સુધી ચાલશે જરા કહેશો, જણાવશો? અરે પણ જો બેન, હું હવે 1 વર્ષનું કહું છું. ખાલી 1 વર્ષ ખમી જાવ ને. હજુ 1 વર્ષ?
બને એટલી તૈયારી આપણે હું વહેલી કરું વાહ છું. વાહ, બને એટલી તૈયારી. અરે શરમ કરો જરા. તમારી જવાન દીકરીને તમારા ઘરમાં સગાઈ કરીને મૂકી રાખતા તમને શરમ નથી આવતી? હા, હવે મારે મારે તમારી કરતા મારે ઉતાવળ વધારે હોય, કારણ કે હું તો અરે જવાન- તમારે શાની ઉતાવળ? જો તમે પહેલા પણ સગાઈ ટાણે પણ હું ગરીબ, હું ગરીબ, હું ગરીબ, ગરીબનું વાજુ એટલું વગાડ્યું ને તમે કે મારા વરે તમને સામેથી રૂપિયા ધરી દીધા. તમે ચિંતા ના કરો, કંઈ મારો વર ભોળો છે, એને ખબર નથી પડતી. મારા વર અને દીકરા માટે તો છે ને દુનિયાના દરેક વ્યક્તિ છે ને બહુ ડાયા ને બહુ સારા. પણ હું તમને કહું, વાત એવી છે કે આ છે ને આ જ્યારે સગાઈ થઈ, વાત નક્કી થઈ, હા મારી તો કોઈ ઈચ્છા જ નહોતી અને તમારી આવી ત્રેવડ નહોતી ને તો તમારે પહેલાં કહી દેવું છું કે મારી આવી કોઈ ત્રેવડ નથી. તમે તમારા દીકરાના લગ્ન બીજે કરાવી દો. સમજ્યા? અરે ના ના, એવી વાત નહોતી, પણ આમે એ લોકો તો સગાઈ પહેલા એકબીજાને પ્રેમ કરતા જ હતા. જો આપણે લગ્ન ન કરાવત ને સગાઈ ન કરાવત ને તો એ લોકો તો લગ્ન કરાવવાના જ હતા, એકબીજાની સાથે લગ્ન જ કરવાના હતા. એમાં એમ લગ્ન કરવાના હતા? અરે હું મારા દીકરાની માં છું, મારા ઘરમાં કોણ વહુ બનીને આવશે હું નક્કી કરીશ. મારો દીકરો નક્કી કરશે, એ નહીં ચલાવી લઉં. અરે વાહ રે વાહ, તમે તો એવી વાત કરી દીધી. તમારી દીકરીને તમે ભગાડવાના હતા? અરે તમારી દીકરી ભાગે તો તમારી ઇજ્જત જાય એની પણ તમને શરમ નથી? ના ના, થૂ છે હો તમારા જેવા બાપ ઉપર. થૂ એટલે સાવ થૂ છે. અરે તમને શરમ આવવી જોઈએ. માન્યું કે તમે રૂપિયાથી ગરીબ છો, મને તો લાગે છે કે તમે દિલનાય ગરીબ જ છો, તમારામાં કાંઈ છે નહીં. એટલે લગભગ એવું તો નથી ને કે આ તમારી દીકરીએ આ સારું ઘર જોઈને મારા દીકરાને પ્રેમમાં પડ્યો અને પછી ખબર જ છે કે આ ઇજ્જતદાર લોકો છે, પોતાની ઇજ્જત બચાવવા માટે તો સગાઈ કરશે જ અને પોતાના દીકરાને બહુ પ્રેમ કરે છે. જો તમે આજે આકરા શબ્દ બોલો ને, હું સાંભળી તો ન શકું. આખી જિંદગી મેં કોઈને આવો લવારો કોઈનો સાંભળ્યો નથી. આ તમે છે ને મારો તમે મારી વાતને લવારો કહો છો? હા, તો બીજું તો મારે શું કહેવું હવે? એ તો મારી દીકરીના પ્રેમ માટે, મારી દીકરીની ખુશી માટે હું બધા તમારા શબ્દો સાંભળું છું ને સહન કરું છું. નહીતર શું કરે? હા, નહીંતર હું તમારી જેમ બોલી શકું, હું બોલી શકું, પણ બોલવા મજૂર- માટે છે ને માણસની પહેલા પોતાની ઓકાત જોવી પડે, જે તમારી બિલકુલ નથી. અને તમને શરમ આવી જોઈએ કે જવાન દીકરી છે, પ્રેમ કરે છે, એની સગાઈ કરાવી નાખી છે, છતાં પણ હું સગવડ નથી કરી શકતો. હા, રૂપિયા નથી ભેગા કરી શકતો. આખી જિંદગી કશું ન કમાય તો કાંઈ નહીં, પણ કોઈ વ્યક્તિઓની નજરમાં ઇજ્જતે ના કમાય કે કોઈ તમને 5 રૂપિયા ધરે અને કે લે તું આ લગ્ન પતાવી દે, એટલું પણ ન કર્યું કોઈ? જો બેન તમે થોડોક ટાઈમ ખમી જાવ અને હું તમને સામે ચાલીને કહે હવે થોડોક આપણે- ટાઈમ એટલે કેટલો ટાઈમ? જો હું તમને 1 વર્ષનું તો નથી કહેતો, પણ 1 વર્ષની અંદર બનાવીને આપણે જલ્દી હું લગ્ન કરાવી દઈશ. 3 મહિના. 3 મહિના? 3 મહિનામાં જો આ લગ્ન નહીં થાય તો સમજી લેજો કે આ સંબંધ તૂટ્યો. અમે સગાઈ તોડી નાખીશું, કારણ કે મારા આદિત્ય માટે તો દીકરીઓની લાઈનની કોઈ કમી જ નથી. જો દેખાવડો છે, રૂપિયાવાળો છે, ભણેલો ગણેલો અને સંસ્કારી બધું જ છે. કદાચ દુઃખી થશે ને તો તમારી દીકરી થશે, મારો દીકરો નહીં. જો જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બને એટલું જલ્દી કરાવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસ પછી આવ્યો. હા, આ કોના છે? કેમ અરે. બનાવ્યું છે? રાખો ને. અરે પણ હું કેમ રાખો એમ? કામ રાખો એટલે મને ખબર છે કે અત્યારે તમારી પરિસ્થિતિ કેવી છે, એટલે મને થયું કે હું 10,000 રૂપિયા આપતો હોઉં એમ. જો અશોક, મારે એવી રીતે કાંઈ જરૂરી નથી અને છે એટલું તો આપણી પાસે કાંઈ એમાં મારે કાંઈ થાય. તું મને નહીં આપતો હોય તો તારે હાલશે. હા, તો તમે જે લાગણીનો આપણો સંબંધ હતો એ તોડવાની વાત કરો છો હે? કેમ? તો પછી હે, આ દુનિયામાં મારું કોઈ નહોતું ને તમે જ છે ને મારામાં ધ્યાન આપ્યું, અને અત્યારે હું 20-25 હજાર રૂપિયા મહિને કમાવું છું. જો અશોક, એ બધી જૂનવાણી વાત અત્યારે યાદ ન કરાય. ત્યારે મારી પાસે હતું, સમજ્યા? અને મેં તને મદદ કરી હતી, એમાં મેં ક્યાં કોઈ મોટી વાત કરી છે? પણ મારી વાત સાંભળો તમે. અત્યારે હવે મીરાબેનની ઉંમર થઈ ગઈ છે, હા. તો મને ખબર છે કે ઘરે જ્યારે લગ્ન પ્રસંગ આવે ત્યારે કેટલો ખર્ચો થાય.
એટલે હું તમને એમ કહું છું કે રાખો. એટલું બધું કહેશો તો હું લઉં છું. બાકી મારે તો મીરાના લગ્ન કરાવવા છે, પણ પૈસાની એટલી બધી ખેંચ છે ને કે એને હું લગ્ન નથી કરાવી શકતો ને એના સાસુ બહુ એટલે બહુ ઉતાવળ કરે છે. જો કરવું કાંઈ ખબર નથી. ઉતાવળ કરે છે એટલે હા, એ કે તમે જલ્દી લગ્ન કરાવો. 3 મહિનાની તેણે મને છેલ્લે મળ્યા ને ત્યારે કીધું હતું કે 3 મહિનામાં તમે લગ્ન કરાવી નાખો, નહીંતર આ સગાઈ તોડી નાખો. પણ 3 મહિનામાં તો કેમ લગ્ન કરવા? હું એ જ વિચાર ઓછામાં ઓછું 1 વર્ષ તો આપણી પાસે જોઈએ જ ને, ત્યારે બધું ભેગું થાય. જો અત્યારે પરિસ્થિતિ જેવી મારી ચાલે છે ને એ જોતા તો એમ લાગે છે વરદી પછી હું મીરાના લગ્ન કેમ કરાવી શકીશ. અને મીરાને ઈ છોકરો ગમે, જો કે છોકરો બિચારો હારો છે, એ બધા ઘરમાં હારા છે, પણ એના સાસુ ઉતાવળ કરે છે. હવે જો કે એને બિચારાને કોઈ વાક નથી ને એમ. હવે એ દીકરાના માં છે તો હરેક માને દીકરો લગ્ન થાય એમ જલ્દી થાય, વર ઘોડે ચડે, પોચે પોંખે, એવા બધા સપના જૂતી જ હોય ને ઘરમાં વો આવે. મારી વાત સાંભળો તમે. હું તમને હજી 15,000 રૂપિયા અપાઈ, એટલે 25,000ની મારથી મદદ થાય, વધારે તો મારથી મદદ નહીં થાય. પણ એક બીજો વિચાર મને આવે છે કે હમણાં મારા દોસ્તારના લગ્ન છે ને એ સમૂહ લગ્નમાં થવાના છે. એક ટ્રસ્ટ છે ને એ સમૂહ લગ્ન કરાવે છે, અને લગ્ન એ બહુ ધામધૂમથી કરાવે છે. તો હું તમને એમ કહું છું કે એમાં જો આ મીરાબેનના લગ્ન થઈ જાય ને તો તમારે ઉપાધિ ઓછી. એટલે એમાં એ લોકો એની રીતે લગ્ન કરી દે આપણે ફ્રીમાં. હા, અને લગ્ન બહુ સારા કરે. અરે બહુ સારા લગ્ન કરે, એમાં હારા માણસો જોડાય હો. આપણને એમ થાય ગરીબ માણસો હોય એ જ ખાલી સમૂહ લગ્નમાં જોડાતા હશે, પણ નહીં, એમાં તો હારા માણસો જોડાય છે. બહુ સારું કહેવાય. હા, અને વસ્તુય ઘણી આપે છે. હા હા. એટલે કહું છું કે તમે છે ને આમાં જોડાઈ જાવ, એટલે છે ને એના આના હાહુને કાંઈ વેલું ન થાય, અને મતલબમાં તમારે કાંઈ તકલીફ નહીં. અરે પણ લગ્નમાં જોડાય તો જાય, પણ એના સાસુ પાછા નહીં માને તો? અરે ઈ હવે મારી વાત સાંભળો, ઈ આ લગ્ન કેવી રીતે થાય એ સાંભળશે ને તો એ માની જ જાહે. સમજ્યા તમે? આ તો એક પેલું થઈ ગયું છે, પૈસાવાળા હોય એ આમાં ન જોડાય, પણ પૈસાવાળા ઘણા એવા વ્યક્તિઓ છે કે એ સમૂહ લગ્નમાં જોડાય છે. કારણ કે ગરીબ માણસો એને જોવે ને કે આ પૈસાવાળા છે છતાં પણ આ સમૂહ લગ્નમાં જોડાય છે, તો એને દુઃખ ન લાગે. સમજ્યા? પણ આમ જો અશોક, એના સાસુનું એ લોકો બહુ પૈસાદાર છે ને એને તો એવો હરખ હોય ને કે હું મારા દીકરાના લગ્ન ધામધૂમથી ન કરાવવું, આમ ભાસતે ગાજતે કરાવવું ને. એ હું કામ સમૂહ લગ્નમાં જોડાવે? આપણી એવી પરિસ્થિતિ છે ખરાબ છે, આપણે આ સમૂહ લગ્નમાં આપણે જોડાઈ જઈએ, પછી સામેવાળા હા પાડે તો થાય ને, આપણે એકલા હા પાડવી તે શું થાય એમ? તમારી વાત હાચી, પણ હું એમ કહું છું કે એ માની જ જાહે. એકવાર વાત તો કરો. એ ઉતાવળ જ કરે છે ને લગ્નની, તો એકવાર તમે વાત કરી દો, અને એવું લાગે ને તો મને કહેજો તમ તારે, હું મનાવવા આવે. નહીં, જો એ માની જતા હોય તો બહુ સારું ને. મારી મીરાના લગ્ન થઈ જાય, અને એ લોકોનો જે ઉતાવળ છે એ મમ્મીની ઉતાવળ છે કે મારા દીકરાના જલ્દી લગ્ન કરાવવા છે, તો એનું જે સપનું છે એ સાકાર થઈ જાય, તો એ બહુ સારું. જો આવી રીતે એકબીજા માની જતા હોય ને તો એ હારામાં સારું થાય. બરોબર? તો કાંઈ વાંધો નહીં, તમે ફોન કરીને ત્યાં જાણ કરી દેજો. અને આમ જો બહુ સારી રીતે લગ્ન કરે છે એમ કહેજો તમે. હા, અને લગ્ન કરે એ લોકો, આપણે કઈ ભરવાનું હોય એમાં કે થોડું ઘણું હોય, એ કાંઈ નડે નહીં. નહીં, એ તો કઈ વાંધો નહીં, પણ આપણે વધારે પડતો કઈ ખર્ચો તો ન કરવો પડે ને. આપણી પાસે કઈ માગે એવું નહીં, કાંઈ ઉપાધિ નહીં તમ તારે. બરોબર? કદાચ 7-10 હજાર રૂપિયા કદાચ લે છે. અરે એમ તો તમ તારે હું 15-25 હજાર ભલે 50,000 ભલે ને લઈ લે, એમાં કઈ વાંધો નથી. પણ લગ્ન પાછા બધી વિધિથી જ કરાવે ને? બધી પૂરેપૂરી વિધિ. હા, સારું લ્યો. સમજ્યા? સવારનું બધું મતલબમાં ચાલુ હોય ને તો 2-3 વાગે નવરા થાય. સમજ્યા તમે? તો હું વાત કરી, પેલા હું મીરાને તો વાત કરી દઉં. હા, તો કાંઈ વાંધો નહીં, મીરાબેન ને વાત કરી કરી જોઈજો. દઉં. હા, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા મને બોલાવી કે કામ હતું? એક ખુશ ખબર આપવાની છે તને. મને ખુશ ખબર? હા, શું? જે મારી ઈચ્છા હતી, તારી ઈચ્છા હતી, અને મારી તો વધારે પડતી ઈચ્છા હતી, એ પૂરી થવાની છે. એ શું પપ્પા? તમારી તો કેટલી ઈચ્છાઓ છે, હવે કઈ ઈચ્છા પૂરી થાય મને શું ખબર?
જો હરેક બાપને છે ને એની દીકરીના લગ્ન કરવાની ઈચ્છા હોય. એ તો વર્ષ દિવસ પછી ને પપ્પા. નહીં, હવે વર્ષ દિવસ નહીં, હવે વર્ષ દિવસ પછી નહીં. હવે તારા સાસુ કહે ને 3 મહિનામાં જ લગ્ન કરાવવાના છે, તો એ કે એ પ્રમાણે. સમજી નહીં. તમારી વાત મારા મગજમાં બેઠીને શું કહેવા માંગો છો? અરે એ એમ કહે ને 3 મહિનામાં, તો આપણે 3 મહિનામાં એને લગ્ન કરાવી દેવું બસ. પણ 3 મહિનામાં આપણી પાસે કેપેસિટી પણ તો હોવી જોઈએ ને. બધુંય થઈ જાય ધામધૂમથી. આપણા ધામધૂમથી તારા લગ્ન થઈ જાય, અને કોઈ જોયા નહીં હોય ને એવા થાય. જોજે ને તું. કેમ? કેવી રીતે? પૈસા ક્યાંથી લઈ આવ્યા તમે? જો અશોક આવ્યો હતો અને એને મેં બધી વાત કરી, સમજ્યા? અને એ બિચારાએ મને 10,000ની મદદ કરી અને બીજા 15,000 આપવાનો છે. મેં જો કે બિચારા ના પાડી, ભાઈ તારે મદદ કરવાની જરૂર નથી. તો એ મળ્યો એની ભૂતકાળની વાતો કરવા કે મારું કોઈ નહોતું ત્યારે તમે મને મોટો કર્યો, એટલે મારી ફરજ બને એક દીકરા તરીકે કે હું મીરાબેનને કંઈક આપું એમ હાથમાં. એટલે એને છે ને મને મદદ કરી છે. મારે વાતમાંથી વાત નીકળી એટલે મેં કીધું જો ને અત્યારે મીરાબેનની મને ચિંતા છે. હવે એના લગ્ન, એના સાસુ ઉતાવળ કરે છે અને અમારી પરિસ્થિતિ નથી. પછી એણે આ વાત કરી. પપ્પા, પહેલા તો તમે એમ કહેતા હતા કે હું કોઈની મદદ ના લઈ શકું, તો હવે આમની મદદ કેમ લીધી? અરે બિચારે પરણે આપ્યા, મેં તો ના જ પડી. એણે એ કે બસ તમે આ સંબંધ હવે ભૂલી ગયા ને, બધું લાગણીનો સંબંધ હતો આપણી બે વચ્ચે એ હવે ભૂલી ગયા. તમે મારી મદદ કરી તો એક દીકરા તરીકે હું તમારી મદદ ન કરી શકું, અને જો તમે મદદ નહીં લો તો તમે મને એમ થાય કે તમે આ સંબંધ ભૂલી ગયા છો. પછી મારે પરણે લેવા પડે. નકર તને ખબર છે ને તારા બાપને હું કોઈની મદદ લઉં એવી રીતે. પછી જો મેં તારા લગ્નની વાત કરીને એટલે એણે મને એક સારામાં સારો રસ્તો બતાવ્યો. એણે કીધું એક સંસ્થા છે અને એ સમૂહ લગ્ન કરાવે છે. સમૂહ લગ્નમાં છે ને કે આપણે કાંઈ નહીં દેવાનું, એની જે મામૂલી ફી હોય ને એ આપણે ભરવાની, અને તમારા સગા સંબંધી લઈને જવાના, પછી છોકરાવાળા એના સગા સંબંધીને લઈને આવે, અને ધામધૂમથી લોકો લગ્ન કરાવે. અને કરિયાવરમાં તમે ધાર્યું ન હોય ને, તમે ઘરે લગ્ન કરો ને તો કરિયાવરમાં એટલું ન તમે દીકરીને આપી શકો એટલું એ લોકો આપે. એમાં બધું આવી જાય. પપ્પા, મારા સાસુ માનશે ખરું? જે પ્રમાણે એમનો સ્વભાવ છે મને લાગતું નથી કે સમૂહમાં લગ્ન કરવા માટે એ લોકો માને. જો એને તો લગ્ન કરાવવાના છે ને, એ આમે બહુ ઉતાવળ તો કરે છે કે મારે મારા દીકરાના લગ્ન જલ્દી કરાવવા છે. તો પછી સમૂહ લગ્ન થાય કે ઘરમાં લગ્ન થાય એ તો માની જ જાય ને. તમને એવું લાગે છે, પણ તમે જેટલું વિચારો છો ને એટલું ઈઝી નથી. એમનું જીવન આખું અલગ જ છે. રેણી કેણી અલગ છે ને વિચારો તો એકદમ અલગ છે, યુનિવર્સની બહારના. ખબર નહીં શું વિચારે છે ને શું કરે છે. જો મને લાગતું નથી કે એ માનશે. અને આમ પણ મારા લગ્ન માટે તમારે કે હાથ ફેલાવવાની કોઈ જરૂર નથી. લગ્ન થવાના છે ત્યારે થઈ જશે. અરે પણ એને ઉતાવળ છે તો પછી હવે આવો મોકો આવ્યો છે, સામે આવીને કહે છે કે સમૂહ લગ્ન કરી દે, તો પછી આપણે એ મોકો વધાવી જ લેવાય ને. પણ ઉતાવળ છે એનો મતલબ એવો નથી ને કે આપણે ગમે તે કરીએ. એમને તો શું છે, બોલી દેવું છે કે લગ્ન કરી દો. સગાઈ કરી ત્યારે જાણ્યું હતું કે ક્યારે લગ્ન કરશે? ત્યારે તો બધી મોટી મોટી વાતો કરતા હતા કે મારો દીકરો તમારી દીકરીને પ્રેમ કરે છે ને એટલે હું પણ એને પ્રેમ કરું છું, હું પણ સાચવીશ એને. પણ એવું કઈ નીકળ્યું નહીં. અરે પણ એમાં જો એમાં એનો વાંક નથી. 1 વર્ષ ઉપર થઈ ગયું છે સમજ્યા આ સંબંધને, તો પછી હવે આપણે સમજવું જોઈએ ને કે એ કહે છે લગ્ન કરાવી નાખો તો આપણે કરાવી દેવા પડે ને. હવે એમાં એનો વાંક નથી. અને આમ ગણો ને તો આપણી પરિસ્થિતિ એવી છે એટલે લગ્ન નથી કરાવી શકતા. પણ કહે છે ને કે હરેક મુશ્કેલીનો એક રસ્તો હોય, તો આ રસ્તો મળી ગયો છે. આપણે વાત કરવામાં શું વાંધો? જો એ માને તો ઠીક છે, નકર પછી કાંઈક આગળ બીજો કંઈક રસ્તો કરીશું. જોઈએ છે, પણ જો મારા સાસુ ન માને ને પપ્પા, તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. હું સાચું જ કહું છું. જો ન મેળાવે તો સગાઈ તોડી નાખી. સગાઈ એટલી બધી જરૂરી નથી જેટલા તમે જરૂરી છો. અરે હું તું વારે એવી વાત કરે છે સગાઈ તોડી નાખવી. તને ખબર છે આ આપણે શબ્દ બોલવી ને તો બ્રહ્માંડ પકડી લે, અને ક્યારેક આપણે ન ધારવી ને તો એવું થઈ શકે, સમજ્યા? એટલે ક્યારેય તું મજાકમાં એવા શબ્દ નહીં બોલતી કે સગાઈ તોડી નાખવી. એટલે એવી સગાઈ તોડવાની કંઈ નોબત નહીં આવે, અને તારા લગ્ન થઈ જ જાહે. અને હારા લગ્ન આપણે કરવાના છે. બસ મારે ખાલી એકવાર તારા સાસુને સમજાવવાના છે. એ તું સમજાય કે હું સમજાય, જો એ માની જાય ને તો ઘીના ઠામમાં ઘી પડી જાય અને તારા લગ્ન થઈ જાય. અને એ લોકો હારા ધામધૂમથી લગ્ન કરે છે. એમાં એવું નથી કે હાવ આમ એલફેલ લગ્ન કરી નાખે. અને અશોક તો ત્યાં સુધી કહેતો હતો એ કે ત્યાં તો મોટા માણસો હોય ને રૂપિયાવાળા એ વખતે લગ્ન કરે છે એમાં સમૂહ લગ્નમાં. તો ખબર છે પપ્પા, જે સમજે છે એને ક્યાં ઉપાધિ છે, આ તો જે ન સમજે એને બધી ઉપાધિઓ છે. છોડો, તમે ચિંતા ન કરો. અશોકભાઈ કહે છે ને એવું જ કરીએ. અને જો અશોકભાઈથી વાત થઈ જાય તો પછી મને જણાવજો, ઠીક છે? હા બસ હું એ જ કહું છું. શું હસો છો?
આજે મેં વાત કરી ને મેં જે વાત સાંભળી છે એ સાચી? કઈ વાત તે સાંભળી? લો બોલો. હવે એવા નવા બનશે ને કે જાણે કંઈ ખબર જ નથી. આ મીરાના બાપુએ કીધું કે એના લગ્ન સમૂહ લગ્નમાં કરવાના છે. એ તો બહુ સારી વાત કહેવાય ને. શું સારી વાત કહેવાય? સારી વાત લાગે છે તમને? અરે સંસ્થાવાળા લગ્ન કરાવી દેતા હોય, નો જેના મા બાપા પહોંચતા હોય તો એની માટે તો બેસ્ટ જ કહેવાય ને. અરે એના મા બાપ ન પહોંચી વળે તો કાંઈ નહીં, પણ આપણા ઘરનો, આપણા કુટુંબનો, આપણી પ્રેસ્ટીજનો, અરે તમે કયા લેવલ પર છો એનો તો આપણે ખ્યાલ રાખવો પડે ને. શું બધાને એમ કહીશું કે અમારા દીકરાના લગ્ન તો અમે સમૂહ લગ્નમાં કરાવ્યા છે? ના ભાઈ ના, આ નહીં થાય. આ જ જમાનો બદલાઈ ગયો, તને ખબર છે? કરોડપતિ માણસો સમૂહ લગ્ન કરાવે કે શું કામ કરાવે તને ખ્યાલ નહીં હોય? નો ખ્યાલ હોય ને તો હું તને સમજાવું. સમજાવો ને, સમજાવો. બાકી હતું ને સમજાવી દો મને. સમજાવી દો પછી હું કહું તમને. કારણ કે દરેક માણસ કરોડપતિ દુનિયામાં નથી હોતો. બધા મહેનત મજદૂરી કરીને પોતાનું પેટ પાલતા હોય છે. એ જો કરોડપતિની જેમ મેરેજ કરવા જાય તો એનો શું હાલત થાય? બરાબર છે. એટલે જ આ સંસ્થાવાળાઓ નાના લોકોની માટે આ વસ્તુ ગોઠવે છે, મેરેજ એમને કરાવી આપે છે, એમની દીકરીને ઘરે બરે કરાવી દે છે. બરોબર છે? તો આમાં આપણે શીખ લેવાની જરૂર છે. શું શીખવાની જરૂર છે? તને નહીં સમજાય. હા, મારામાં કેમ મગજ જ છે કે મને સમજાય? હું તો બુદ્ધિ વગરની વાત આપણી જ જેવા મોટા માણસો, કરોડપતિ માણસો જો આમાં જોડાઈએ તો લોકો કાલે કહેશે કે એ લોકોને તો ઘણી સગવડતા છે, પણ છતાંય લોકોના સારા માટે જ આ લોકો સમૂહમાં લગ્ન કરાવવા રાજી થયા. વાહ વાહ ધર્મરાજ, તમે બોલી દીધું અને મેં સાંભળી લીધું. હા, જો સાંભળી લો, મારે એકનો એક દીકરો છે, ભગવાનનું આપેલું બધું જ છે. મારે કોઈની પાસેથી કાંઈ લેવું નથી. સગવડતા એના બાપ પાસે નથી, એટલે એને સમૂહ લગ્નની વાત કરી. ને મારે કોઈ દાખલો સમાજમાં બેસાડવો નથી કે કરોડપતિએ એના દીકરાના લગ્ન સમૂહ લગ્નમાં કરાવ્યા. આવા કોઈ દાખલા મારે નથી બેસાડવા. જો 2 દીકરા હોત ને તો એ વિચારત. એકના એક દીકરાના લગ્ન માટે હું આવું બધું ન વિચારી શકું. રહેવા દો તમે. મારી હાથે છે ને આ બાબત પર ભેજામારી ના કરતા. સમૂહ લગ્નમાં તો લગ્ન નહીં જ થાય. તને કોઈ દિવસ મારી વાત પ્રેમથી સમજાતી જ નથી. જ્યારે તને બધું પતી ગયા પછી રિયલાઇઝ થાય કે મારો ઘરવાળો જે કહેતો તો વાત રાઈટ હતી. એમ નહીં સમજાય તને? વાહ મારા ઘરવાળા, તમે તો પહેલેથી બધું આ જ કરી ખાધું છે. હા, મને નહીં સમજાય, મને નહીં સમજાય. જો મારે કોઈ રિયલાઇઝ કરવું નથી, મારે કોઈ વાતને માનવી નથી. તમે છે ને એક કામ કરો. જો સાંભળો, મીરાના બાપને જઈને કહી દો કે એમની ત્રેવડ નથી ને તો આ સગાઈ તોડી નાખે અને આગળ વધે અને કોઈ સમૂહ લગ્નમાં એમની દીકરીના લગ્ન કરાવે કોઈ બીજા છોકરા સાથે. મહેરબાની, મારા આદિને બક્ષી દો. તારું દિમાગ ફરી ગયું છે કે? મારી સામે કોઈ વાત સમજ કરીને વાત કરો છો. હું તને લગ્ન કરીને મારી ઘરે લાવ્યો તું, હું નથી આવ્યો તારા ઘરે. હા હા, તો એ તમે મને સંભળાવશો? હે, કોઈ વાત નથી સમજતી. સીધે સીધી વાત છે. નાના માણસો છે, સમૂહવાળા લગ્ન કરાવી દે છે, તો તને પ્રોબ્લેમ શું? પ્રોબ્લેમ ને મને તો પ્રોબ્લેમ ન. તારો ઈગો હર્ટ થાય. લોકોને તે વાત કરી બધાને, અમે તો લગ્નમાં આમ કરશું, અમારા આદિના લગ્નમાં આમ કરશું, આટલા લોકો લઈ જશું. અરે નાના માણસોનો કોઈક દિવસ વિચાર કર. જે લોકો ટકનું લાવીને ટકનું ખાતા હોય એની શું દશા હોય? સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. હા, તમે ટકનું લાવીને ટકનું ખાતા હોય એની શું દશા થતી હોય. પણ મારે નથી કરાવવા લગ્ન આવી રીતે, બરાબર છે? અને મેં બધાને કીધું જ છે. અને આમાં ઈગો બીગો કઈ વચ્ચે ન આવે, સમજી ગયા? ઈ જ છે, ઈગો જ છે તારો, નહીં તો આ મેટર આવે જ નહીં. ઘરવાળો જો સમજાવીને કહેતો હોય ને તો થોડુંક તો માણસ વિચાર કરે શાંત દિમાગે. હર વખતે રાડા આ જ સાંભળવાનું તને મેરેજ કરીને લાવ્યો. થોડુંક તો વિચાર કર યાર. હું જ તારો ઘરવાળો છું, તારો દુશ્મન તો નથી. ખબર છે મને, એનું સર્ટિફિકેટ ના આપશો, મારો ઘરવાળો છે તો. પણ તમે પણ વિચાર કરો ને કે આપણે સમૂહમાં બધાને લઈને જઈશું તો કેટલું ખરાબ લાગશે. ખરાબ કોઈ ન લાગે. આ જમાનો બદલાઈ ગયો, બધા જ સમજે છે, ભણેલ ગણેલ છે, અનએડ્યુકેટેડ પર્સન નથી, બધાને ખ્યાલ છે. અને તમારે જ જેવા જો ભણેલ ગણેલ જો આવું વિચારતા હોય તો બિચારા ઓલા અભણનું તો શું થવાનું? કઈ નહીં થાય. કારણ કે તમારા બાપ અને દીકરા સામે મારું આજ સુધી કંઈ નથી ચાલ્યું, તો હવે તો શું ચાલવાનું? અને તમે તો ઝંડો લઈને બેઠા જ છો. નરેશભાઈની દીકરી મારા ઘરની વહુ બનશે. ઈ જ બનશે ને ઈ જ બનશે. મારે હવે કોઈ વસ્તુ સાંભળવાની નથી થતી. બહુ થઈ ગયું. આજ દી સુધી તારે તરત દરેક વસ્તુ મેં માની. હવે નહીં. માફ કર અમને અને એગ્રી થા.
કહો મને પણ, મારે તો હાથ પાડવાની ને, કારણ કે બાપ દીકરો સીધી લીટીએ તો ચાલશે જ નહીં. મન હોય કે ન હોય, માને તો માંડવે પહોંચવું જ પડશે. મારી અડધી જિંદગી તો આમ નમ વહી ગઈ તારી સાથે માથાકૂટ કરવામાં. આ તો ન કર. હા તો હવે તો ખુશ ને? ખુશ? ખાલી ખુશ નહીં, બહુ ખુશ. વાત જવા દે તું. મીરા, અત્યાર સુધી આપણે લોકો ટેન્શનમાં રહ્યા અને આ ટેન્શન દૂર થઈ ગયું. લગ્નની હા પાડી દીધી અને લગ્નની તૈયારી કરવા લાગ્યા છીએ, તો પછી હવે ટેન્શન કેનું? અને ખુશ જ હોવાના ને. સાચી વાત છે, હું પણ બહુ ખુશ છું. સાચું કહું ને તો મને તો ડર જ લાગતો હતો કે જો આવું ને આવું ચાલશે ને તો તમારા મમ્મી આપણી સગાઈ તોડાવી નાખશે. ભલે હું મારા પપ્પાની સામે તો કહેતી હતી કે સગાઈ તૂટી જાય તો મને કોઈ વાંધો નથી, પણ તકલીફ તો મને પણ એટલી જ થાત ને. હા, એ વાત પણ સાચી. તકલીફ તો એટલી જ થાત, પણ જે થતું હોય સારા માટે થતું હોય. મારા મમ્મી પણ હવે કંઈ નહીં કહે અને ચૂપચાપ એ પણ વિચારવા લાગ્યા છે કે આ બધું નક્કી કેવી રીતના થયું, શા માટે આ બધું નક્કી થયું હશે. કારણ કે એમને તો આ નક્કી થવા જ નહોતું દેવું ને. એમની ઈચ્છા એવી હતી કે લગ્ન ન થાય ને તમે લોકો હજી થોડોક સમય ખાઈ જાઓ તો બસ આપણા બંનેના સંબંધ જલ્દી તોડે અને મારો સંબંધ કોઈ બીજી જગ્યાએ જોડે. ભગવાનને મંજૂર જ નહોતું ને. ભગવાનને તો એ મંજૂર હતું કે આપણે બંને એક થઈએ. ખબર નહીં આ અશોકભાઈને ભગવાન કેવા કહેશું, અચાનક જ ઘરે આવી ગયા અને પપ્પાને બધી વાત કરી. જે સમૂહ લગ્ન કરાવતા હોય ને એ લોકોનો કોન્ટેક્ટ આપ્યો અને કીધું કે આ લોકો દીકરીઓના લગ્ન કરાવે છે. બસ પછી શું, પપ્પાએ ત્યાં કોન્ટેક્ટ કર્યો અને બધી વાત નક્કી થઈ ગઈ. બહુ સારું કર્યું. આ લોકો જે સંસ્થાવાળા બધા લગ્ન કરાવે છે ને, જે પણ, એ બધા સારા માણસો જ કહેવાય. હાસ તો એક સાથે આટલી બધી દીકરીઓના લગ્ન કરાવાય કે નાની વાત છે? માણસને પોતાની એક દીકરીના લગ્ન કરવા હોય ને તો પણ જિંદગી નીકળી જતી હોય છે. ખરેખર આ લોકોને છે ને ભગવાનનું બીજું રૂપ કેવું જોઈએ. હા હા, કેમ નહીં. અને આમ જોવા જઈએ તો એ લોકો પાછા આપે છે પણ એટલું, એવું પણ નથી કે નથી આપતા. હા સાચી વાત છે તમારી. એટલે મમ્મી એ પણ નહીં બોલી શકે કે તારા સસરાએ કાંઈ કરિયાવરમાં ન આપ્યું. નહીં તો તમારા મમ્મી આવશે ત્યાં જાન લઈને? તમને લાગે છે એવું કે ત્યાં ખોચા નહીં કાઢે જો આવીને? અત્યારે કોઈ વાતની મેં ચોખવટ કરી નથી અને કરવાની થતી નથી. પણ એન્ડ ટાઈમ ઉપર એ કઈ બીજું કરશે તો નવું? એન્ડ ટાઈમ ઉપર જોયું જશે. પપ્પાને મેં કીધું છે, પપ્પાએ કીધું છે હું સંભાળી લઈશ. અત્યારે ખાલી લગ્ન માટેની હા આવી છે ને આ તારીખના લગ્ન છે એટલી જ વાત મમ્મીને કરવામાં આવી છે. તમને ખબર છે એ લોકોએ બધો જ ખર્ચો ઉપાડ્યો છે. મારે ખાલી ઘરેથી પહેરેલા કપડાં નીકળી જવાની વાત છે, ત્યાંથી બધી જ વસ્તુઓ આવવાની છે. અને પપ્પા કહેતા હતા કે એ લોકો કરિયાવર પણ બહુ સારો એવો આપે છે. તો સારું, કદાચ મમ્મી થોડું ઘણું આમ તેમ કરશે પણ પછી એ પણ સમજી જશે. રહી વાત તો મને એમ લાગે છે કે જો મમ્મીને આ વાતની જાણ થશે કે તમે આ કોઈ એક સાથે સમૂહ લગ્ન થાય એમાં લગ્ન કરો છો તો પ્રશ્ન તો ઉઠાવશો. તો તમે ડરાવો નહીં. હમણાં તમે શું કીધું કે જોયું જશે, હવે તમે એમ કહો છો કે પ્રશ્ન. મમ્મી સાથે એવું હોય ને તો આપણે મળીને પહેલા જ વાત કરી લઈએ, ચોખવટ પાડી લઈએ. એ વાત પણ છે. હા, અને જો પછી મમ્મી ના પાડે ને તો આપણે અલગ થઈ જઈશું. પણ પપ્પા અહીંયા નથી, પપ્પા કામથી બહાર ગયા છે. પણ તેમ છતાંય પપ્પાને તો કઈ વાંધો જ નથી. વાંધો મારા મમ્મીને છે. એટલે જે પણ ચોખવટ કરવાની છે મારા મમ્મી સાથે જ કરવાની છે. તો મમ્મી સાથે ચોખવટ કરી લઈએ. એવું હોય તો હું આવીને વાત કરું એકવાર. મને ખબર છે તમારા મમ્મીને હું બિલકુલ ગમતી નથી, પણ એમના દીકરાની ખુશી માટે તો એ બધું કરશે ને. તમે છે ને મમ્મી સામે મોઢું નિમાણું કરીને બેસી જજો, એટલે એમને એવું લાગશે કે મારા દીકરાની ખુશી તો આ છોકરી સાથે જ છે. હું પણ કહી દઈશ કે હા, તમે અત્યાર સુધી કહેતા હતા કે લગ્ન માટે હા પાડતા નથી, લગ્ન માટે હા નથી પાડતા. હવે લગ્ન માટે હા પાડી છે તો તમે પાછા આવું લાવો છો કે સમૂહ લગ્નમાં નહીં કરું, આ નહીં કરું. આપણે વાત તો કરવી જ પડશે. તું એક કામ કરજે, તું એકલી નહીં આવતી. તો સસુરજીને તમારા પપ્પાજીને લેતા આવજો, જેથી કરીને બે જણા વાત કરશો તો કદાચ તમે કરશો ને? હું ત્રીજા છું ને, તમે. હું છું ને સાથે સાથે હું પણ વાત કરીશ. આવી રીતના વાત કરવાથી કદાચ અત્યારે આપણે કહી દેવું એ પણ તારી વાત બરાબર છે. કાલ સવારે જો ખબર પડશે ને મહેમાન આવી ગયા ને મમ્મીએ જો કંઈ બોમ્બ ફોડ્યો તો એન્ડ ટાઈમે કેટલા ખરાબ લાગે. બધું લગ્ન તૂટે એ સારી વાત ન કહેવાય. પછી આપણી પાસે એક જ રસ્તો બચે, તારે ને મારે ભાગવા સિવાય એક રસ્તો નથી. ભાગી જઈશું આપણે બે. બધું નક્કી ન થયું હોય તો ભાગવું પડે ને. પણ એવું વિચારો છો શું કામ? આપણે કરી લઈશું મળીને. હા,
ટ્રસ્ટ આપણે કરી લઈશું. મમ્મી માની જશે. અને આમ પણ સમૂહ લગ્ન એ કોઈ નબળી વસ્તુ નથી, બરાબર? સારા સારા ઘરની દીકરીઓ ત્યાં લગ્ન કરે જ. આ કેમ નહીં? શું થયું? ખબર નહીં, આંખમાં કંઈક પડ્યું. થઈ ગયું સરખું. હું શું કહું છું, ઘરે તો જવું જ છે, વાત તો કરવી જ છે, પણ એ પહેલા કોફી પીએ. કોફી બહુ પીવી છે. ચાલ. રહેવા દો, નથી પીવી. ના ના, ચાલ પીવડાવી દઉં, પછી ખોટું. જો રીચાબેન, ઘણા સમય પછી આવ્યો હું આ મારા દીકરીના ઘરે, પણ મને એમ થયું કે દીકરીને મળ્યો નથી ઘણા સમયથી, એટલે મેં કીધું લે મોઢું જોતો આવું ને એની તબિયત પાણી કેમ છે. તો એમાં શું વારે ઘડીએ દોડી આવવાનું? કંઈ સારું થોડી લાગે? આ દીકરીનું સાસરું છે, આ કોઈ ગાર્ડન થોડી છે કે આપણે દોડીને આવી ગયા અને ચાલી ગયું. પણ લગ્ન પછી કેટલો સમય થયો, હવે મેં મારી બાપ દીકરી. એક વાત કહું, તમે કંઈ પણ કરવા આવ્યા હોય ને તો મહેરબાની કરીને તમારી દીકરીને મળવા ના આવતા, નહીં સારું લાગતું અહીંયા. તમે સમજો છો? આ તમે મળવા આવો તો કેવું લાગે લોકોને કે આ કોણ આવી ગયું મોઢું ઉઠાવીને? અરે પણ લગ્ન પછી તો હું પહેલી વાર આવ્યો છું ને, હું ખાલી બસ મીરા એકવાર મોઢું જોઈ લો ને એની તબિયત પાણી કેમ છે, સારા છે? તમારી દીકરી બધી રીતે બરાબર જ છે, કંઈ વાંધો જ નથી. વાંધો તો અમને પૂછો શું છે. મને વાંધો છે? અરે મારી દીકરી કંઈક એવી ભૂલ થઈ ગઈ હોય તો હું તમારી પાસે માફી માગું છું. નરેશભાઈ, ભૂલ શું ગણાવું? તો મને એમ કહો, એક ભૂલ હોય ને તો માણસ ગણાવે. સવારથી ઉઠે ને રાત્રે ઊંઘે ને ત્યાં સુધી ભૂલ જ ભૂલ કરે છે. દિવસની હજારો ભૂલ કરે છે તમારી દીકરી. બોલો શું કરવું છે મારે એનું? બોલો. મીરા, આવું હું સાંભળું છું, કેટલી ભૂલ કરે છે તું? આવું મેં શીખવાડ્યું છે તને? સાસરામાં આવું વર્તન કરવાનું સાસુ માટે? અરે સાસુ ગમે હોય તારા એ માં સમાન છે. પપ્પા, મેં કાંઈ ભૂલ નથી કરી. મમ્મી, મેં શું કર્યું છે? જો અરે ને, તો તારા સાસુ કઈ ખોટું બોલે? હવે તું એના ઘરની દીકરી છો, કે દીકરી માટે કોઈ સાસુ ખોટું ન બોલે? સોરી મમ્મી, મેં કાંઈ ભૂલ કરી હોય તો પ્લીઝ માફ કરી દો, પણ ખરેખર મેં જાણી જોઈને કાંઈ નહીં કર્યું હોય. કદાચ ભૂલથી જ થયું હશે, કદાચ કાંઈ બોલાઈ ગયું હોય, કાંઈ થઈ ગયું હોય તો. જો ભૂલથી આ ભૂલથી પણ જો રીચાબેન, તમે માફ કરવામાં આવશે જ નહીં તમારી દીકરીને. શું કામ હું માફ કરું? મને કોને? અરે મને એકલામાં જે કેવું હોય એ કહી દેજો. અરે પણ જો એ કહે છે કે ભૂલ થઈ ગઈ છે, તો હવે ભૂલ નહીં થાય. મીરા, હવે તું ધ્યાન રાખજે, ભૂલ ન થવી જોઈએ. તારા સાસુ જે કહે ને એ આપણે કરી નાખવાનું. એટલે હું કહે એને ત્યાર પછી કરો તો એની પહેલાં કરી દેવાનું હોય. ખરેખર હા? તમે બંને મારી વાતને સાચું માની ગયા? એટલે કઈ વાત? અરે તારા સસરા આવ્યા અને કે મારી દીકરીની કઈ ભૂલ હોય, એની કોઈ ફરિયાદ હોય તો એને માફ કરી દેજો. પણ હવે શું કહું? આથી તમારા મમ્મી તો ફરિયાદ કરતા હતા કે અરે નથી કરતી બાપા. આ તમારી દીકરી જેવી છોકરી મેં અત્યાર સુધી નથી જોઈ. સંસ્કારનો ખજાનો છે, કોઈ વાતે પાછી પડે એમ નથી. આ ઘર સંભાળવાથી લઈને, વાત વ્યવહાર સંભાળવાથી લઈને, સાસુ સસરા વર બધાનું ધ્યાન એવું રાખે છે ને એ ક્યારે વિચાર્યું નહોતું. હમણાં તો તમે કમ્પ્લેન કરતા. અરે ડફોડ, એ કમ્પ્લેન નહોતી, એ તો પ્રેમ હતો. અરે મજાક હતી, સમજે છે? સાચું કહું તો મારે તમારી સામે માફી માંગવી જોઈએ. માફી? મીરા બહુ, મેં તમારા પપ્પાનું લગ્ન પહેલાં ઘણીવાર અપમાન કર્યું છે, અને એનું કારણ માત્ર એટલું જ કે તમે લોકો ગરીબ છો, એટલે કે પૈસે તારા પપ્પા થોડા ઓછા પડતા હતા. આ સમૂહ લગ્નની વાત થઈ ને બધી વાત થઈ ને ત્યારે મને બહુ ગુસ્સો આવતો હતો કે મારો એકનો એક દીકરો ને એના લગ્ન મારે સમૂહ લગ્નમાં કરાવવાના. પણ પછી તમારા સસરાએ સમજાવ્યા અને હું આવીને સમૂહ લગ્નમાં ત્યારે ખબર પડી કે ખરેખર મા બાપ વિહોણી દીકરીઓને આ સમૂહ લગ્નવાળા જે લગ્ન કરાવે છે ને એવા તો ઘર આંગણે પણ ન થાય. હા જુઓ, મારી કંઈ ભૂલચૂક થઈ ગઈ ને તો માફ કરજો, પણ એક આભાર તમારો માનીશ કે તમે મને આટલી સરસ તમારી ડાઈ દીકરી મારા ઘરની વહુ તરીકે આપી. તમને ખબર છે, શરૂઆતમાં તો મમ્મી અમારા સંબંધ માટે હાથ નહોતા પાડતા, પણ આ તો મારી જીદના કારણે મમ્મીએ હા પાડી હતી. તેમ છતાંય તે મમ્મીએ ઘણા પ્રયત્નો કર્યા હતા કે આ સંબંધ તૂટી જાય, અને મમ્મીએ મારા માટે બીજી કોઈ છોકરી પસંદ કરી હતી, ત્યાં અમારા લગ્ન કરાવી. પણ મમ્મી, એ છોકરી આવી તો ન જ નીકળતી. આવી નહીં, આના જેવી બીજી વહુ હોય જ નહીં.
ખબર છે મને સમજવા માટે તમે મને સમય આપ્યો તો તમને ખબર પડી ને કે હું કેવી છું. ખરેખર બહુ ડાઈ અને સંસ્કારી છોકરી છે. સાચું કહું ને તો મીરા વહુ આજના જમાનામાં તમારી જેવી વહુ મળવી ને બહુ મુશ્કેલ છે. કદાચ મારા જેવી અવરચંડી સાસુને આવી સંસ્કારી વહુ તો ના જ મળે. બસ મમ્મીએ શરૂઆતમાં તો એવું કર્યું જ હતું જેથી કરીને મીરા આ ઘરની અંદર સેટ ન થાય, પણ તેમ છતાંય તે મીરાની જીત થઈ. આખરે મારા મમ્મી હારી ગયા. સાચી વાત છે. કહેવાય ને કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં પરાસ્ત જ થવાય, કારણ કે પ્રેમની સામે જીતવું અઘરું છે. ત્યાં તો તમારે નતમસ્તક કરીને હાર માની જ લેવી પડે. મારા દીકરીના સારા સ્વભાવના હિસાબે તમારું દિલ એને જીતી લીધું છે. હા, તમારી દીકરીએ અમારા ઘરનું નહીં, અમારા આખા કુટુંબનું દિલ પણ જીત્યું છે અને અમારું નામ પણ ઉજળું કર્યું છે. હવે તમારા પપ્પા આવ્યા છે, કંઈક નહીં ખવડાવો પીવડાવો. કેમ નહીં પપ્પા, શું લઈ આવું? નહીં નહીં કાંઈ વાંધો નહીં. પણ એક ફરિયાદ તો છે હો તમારી દીકરીથી. હજુ ફરિયાદ? અરે અમારા ઘરમાં આવી પણ જમતી નથી સરખું. અરે હા જોઈ હા, કામકાજ તો બધું જ કર્યા કરે, પણ પોતાના શરીર માટે અને જમવામાં જરાય ધ્યાન નથી આપતી. જો મારી દીકરીને આવું સારું ઘર મળ્યું છે, તમે એટલો એની સાથે પ્રેમપ્રિય સંબંધ રાખો છે, આવા સારા જમાઈ મળ્યા છે, આવું આખું ઘરનું વાતાવરણ મેં જોયું ને પછી અત્યારે મને એમ થાય છે જો હવે ભગવાન મને ઉપર લઈ લે ને તોય મને દુઃખ નહીં થાય બેટા. શું બોલો છો અરે તમે? તો મારે તો બસ મારા જીવનનો ધ્યેય જ એ હતો કે મારી દીકરી સુખી થવી જોઈએ અને અત્યારે જો એ સુખી અને ખુશ છે એટલે બસ હવે પાછું મારી જિંદગીમાં બીજું જોવે હું. કઈ નહીં, કહેવાય ને કે દીકરી સુખી ને એટલે મા બાપ ડબલ સુખી. અને આમ પણ હવે ઉપાધિ ન કરતા. ફરિયાદ શું, તમારી દીકરી આ ઘરમાંથી તમારા ઘરે નહીં આવે, તમારે જ મળવા આવવું પડશે. નહીં નહીં હવે તો બસ આ પહેલી વાર અને છેલ્લી વાર હવે છે ને મારે આ ઘરમાં હવે નથી આવવું, કારણ કે અહીંયા આવવું અને પરણે કંઈક દીકરી મને કંઈક પાઈ દે તો હું તો પાછો ઋણી થઈ જાઉં ને. કહેવાય ને દીકરીના ઘરનું તમારે જમીને જવાનું છે એમ કઈ જવાતું હવે હશે? એ બધા જૂના તો? રીતિ રિવાજો પ્રમાણે ન ચાલો. આજનો સમય અલગ છે અને અત્યારના સમય પ્રમાણે જીવતા શીખો. હા. જા જા કંઈક બનાવવાના માટે. અરે